ધોરણ 12 માં આપણે સંકલનનું ટેક્સ્ટ આધારિત લગભગ બધા પોઈન્ટ્સ પૂરા કરી નાખ્યા. ટેક્સ્ટ બુકમાં આપેલું બધું આપણે દાખલા પૂરા કરી નાખ્યા. આપણે નવું ચેપ્ટર જોઈએ. બીજું ચેપ્ટર છે ત્રિકોણમિતીય પ્રતિવિધેયો. જે ચેપ્ટર આપણે 11 માના બેઝ ઉપર છે. 11 માની અંદર ચેપ્ટર હતું સંબંધ અને વિધેય. એના ઉપર એના ઘણા કન્સેપ્ટનો ઉપયોગ આપણે જોવાનો છે. પછી એમાં બીજું એક ચેપ્ટર હતું ત્રિકોણમિતિ. તો એ બે ચેપ્ટરનો ઉપયોગ ઉપરથી આપણે આ પ્રતિવિધેય શીખવાનું છે. તો બીજું ચેપ્ટર છે 12 માનું ત્રિકોણમિતીય પ્રતિવિધેયો. હવે ત્રિકોણમિતીય પ્રતિવિધેયમાં પહેલા આપણે 11 માં જે ભણ્યા એ થોડુંક જોઈ લઈએ. તો પહેલા આપણે 11 માં એકમ વર્તુળ ભણેલા હતા. એકમ વર્તુળની અંદર આપણે જોઈએ x અક્ષ, y અક્ષ, અને આપણે x ડેશ કહેતા અને y ડેશ કહેતા. એ લખતા all s tc, જેનો મીનિંગ તમને ખ્યાલ છે. all મતલબ કે આપણી પાસે ટોટલ 6 ફંક્શન છે: sin, cos, tan, cosec, cot, sec. આ 6 ફંક્શન પહેલા ચરણની અંદર બધા કેવા આવશે? ધન. બીજા ચરણની અંદર sin અને cosec ધન આવશે, બાકી બધા ઋણ આવશે. ત્રીજા ચરણની અંદર tan અને cot ધન આવશે, બાકી બધા ઋણ આવશે. અને ચોથા ચરણની અંદર cos અને sec ધન આવશે, બાકી બધા ઋણ આવશે. અને ફેરફાર આપણે શીખવાડેલો હતો કે જો તમે આપણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જાઓ તો કેવું આવશે? તો કે 0. રેડિયન માપ અહીંયા લખીએ તો અહીં 90 હોય એટલે રેડિયન માપ કેટલું છે આપણી પાસે? π/2 અને પાઈ 3π/2 અને પાછા અહીં આવશે એટલે 2π. આમ થીટાનું રિપીટેશન થયા કરે, +90 ઉમેરાતા જાય. જો આપણે આ દિશામાં જઈએ તો 0 પ્લસ કહેવાય, આ દિશામાં જાશું તો 0 માઈનસ કહેવાય. અને અહીંયા આપણે x યામ અને y યામ આપણી પાસે આવે તો આ એકમ વર્તુળ છે, અહીંથી એટલું અંતર આવશે 1 અને 0. અહીંથી અંતર આવશે 0 અને 1. આ બાજુ માઈનસ આવશે એટલે x અક્ષ ઉપર -1 0, અને આ બાજુ માઈનસ આવશે y અક્ષ એટલે 0 -1. અને આ પણ ખ્યાલ છે કે x ને આપણે સંગત શું લેતા? cos, અને y ને સંગત શું લેતા? sin. તો આના ઉપરથી આપણે cos 0 sin 0 cos 90 cos sin 90 cos 180 sin 180 cos 3π/2 sin 3π/2. આ બધાની વેલ્યુ એકમ વર્તુળ ઉપરથી મળી જાય. અને બીજી વેલ્યુ આખો એક કોઠો છે, જે વેલ્યુ વાળો કોઠો છે. sin 30 1/2 cos 30 √3/2. એમ sin cos tan બધા વિધેયની કિંમતો છે. એ બધી કિંમતોનો આમાં ઉપયોગ થશે. એના ઉપરથી sin 0, તો 0 વેલ્યુ તો sin 0 નું મૂલ્ય આપણી પાસે sin 0 નું મૂલ્ય કેટલું છે? 0. cos 0 નું મૂલ્ય કેટલું છે? 1. sin 90 નું મૂલ્ય કેટલું છે? તો આમ પણ લખાશે sin π/2. રેડિયન માપમાં લખો તો અહીંયા cos π/2, અહીંયા આવશે sin π/2. એવી રીતે અહીંયા આવશે cos π, sin π. આ બધા રેડિયન માપમાં. આ બધાના માપ અહીંયા છે. cos π/2 એટલે કેટલા છે આપણી પાસે? તો cos π/2 એટલે આપણી પાસે 0, sin π/2 એટલે 1, cos π/2 0, sin π/2 1, cos π એટલે કેટલા છે? -1, sin π એટલે 0. એવી જ રીતે 3π/2 નું મૂલ્ય, અને એવી રીતે કોઠામાં બધા મૂલ્ય. હવે આપણે આ ચેપ્ટરની અંદર જે શીખવાનું છે એ પ્રતિવિધેય માટે શીખવાનું છે. પ્રતિવિધેય પહેલા કઈ રીતે બને, શું છે એ જરાક જુઓ. ધારો કે કોઈ તમને ફંક્શન આપેલું છે કે y sin x, એવું કોઈ એક વિધેય આપેલું છે કે y sin x. અને આલેખો પણ આપણે જોયા છે બીજા ચેપ્ટરમાં. હવે y sin. હવે જ્યારે આ x જે થીટા છે, જ્યારે x થીટા ને તમે કરતા બનાવો ને ત્યારે ઇન્વર્સ ફંક્શન મળે. કઈ રીતે? તો કે x તો sin ફંક્શન આ બાજુ આવે તો sin ફંક્શન ઇન્વર્સ માં આવશે, sin ઇન્વર્સ y x. એવી રીતે ધારો કે તમારી પાસે tan y છે x છે, તો y ને તમે ઇન્વર્સ માં બનાવો તો y કેટલા આવશે? tan ઇન્વર્સ x. હવે ધારો કે તમારી પાસે છે y cosec ઇન્વર્સ x. તો હવે ઇન્વર્સ ફંક્શન ને પાછું તમારે મેઈન ફંક્શન માં લઈ આવવું હોય તો ઇન્વર્સ ને દૂર કરવા માટે તો આ બાજુ cosec આવશે, આના થીટા માં આવી જશે cosec y x. તો આ ઇન્વર્સ ફંક્શન આવી રીતે તમારું વ્યાખ્યાયિત થાય કે જ્યારે કોઈ પણ વિધેય આપેલું હોય કે y ધારો કે tan x આપેલું છે, તો આ tan ને તમે આ બાજુ લઈ આવો તો ઇન્વર્સ માં આવી જાય. તો x શું થશે? તો x tan ઇન્વર્સ
y. તો મેઈન મુદ્દો એક આ જ છે આમાં કે ભાઈ ફંક્શન છે એ સામેની સાઈડ જાય તો કઈ રીતે થશે કે ઇન્વર્સ ફંક્શનમાં આવશે. હવે આની અંદર બીજું છે ધારો કે તમારી પાસે y sin x ની -1 ઘાત છે તો આ -1 ઘાત છે એ ઇન્વર્સ ફંક્શનમાં આવતું નથી. -1 ઘાત છે એ 1 કહેવાય તો y 1 sin x મતલબ કે આ નોટ ઇક્વલ ટુ છે કોના માટે તો કે y sin inverse x. તો આ y sin inverse x અને y sin x raised to inverse તો આ બે અલગ અલગ છે. ઇન્વર્સ હોય તો એનું વનાપન કહેવાય અને આ sin inverse x y છે એ બે અલગ અલગ છે. અને આપણે જ્ઞાત ધોરણમાં ભણી ગયા એ મુજબ કે આપણી પાસે ખબર છે કે sin cos tan sec cosec cot આ બધાના વિસ્તાર અને પ્રદેશ એ આપણે આગળના ધોરણમાં જોયા. હવે વિસ્તાર અને પ્રદેશ તો એની ઉપર આપણે ખ્યાલ જ છે કે sin છે તો sin ફંક્શનનો વિસ્તાર ક્યાંથી ક્યાં રિપીટ થાય તો કે sin 0 વેલ્યુ એ 0 છે અને sin pi વેલ્યુ એ કેટલો છે -1 0 થી 1 થાય 1 થી -1 થાય તો એનું રિપીટેશન 0 થી -1 સુધી 0 થી -1 સુધીમાં થાય છે અને પાછું આ તમે આવો 0 -1 તો sin ની કેટલી વેલ્યુ મળે તો કે 0 મળે એક 1 મળે એક -1 મળે બરાબર. તો sin ની 0 1 અને -1 ત્રણ વેલ્યુ મળે તો sin નું રિપીટેશન ક્યાંથી ક્યાં સુધી થાય તો કે -1 થી 1 સુધી. તો કે એનો વિસ્તાર આપણે કેટલો લીધા -1 થી 1. cos નું રિપીટેશન ક્યાંથી ક્યાં સુધી થશે -1 થી 1. tan નું રિપીટેશન ક્યાંથી ક્યાં સુધી થશે તો કે -1 થી 1 પરંતુ એની અંદર કેવું છે તમે જોશો તો કે 1 થી 0 અહીંયા -1 થી 0. તો હવે તમે જો tan માટે કેવું છે તો કે tan અહીંયા tan ની વેલ્યુ જો તો tan અહીંયા આવશે sin cos. હવે sin cos માં જો sin એટલે 0/1 તો અહીંયાની મૂલ્ય 0 મળે. હવે અહીંયા તમે જો tan નું મૂલ્ય તો tan sin cos એટલે કે sin કેટલા છે તમારી પાસે sin અહીંયા આવશે તમારી પાસે -1/0 એટલે અહીંયા -1 પરંતુ અહીંયા તમે જોશો અહીં કેવું આવશે તો કે sin cos તો કે અહીંયા આપણી પાસે આવશે 1/0 તો 1/0 એટલે અહીંયા ઇન્ફિનિટી મળે મતલબ તો કે π/2s tan વિધેયનો વિસ્તાર આપણી પાસે વ્યાખ્યાયિત નથી. કેવો છે અવ્યાખ્યાયિત. તો π/2 એ અવ્યાખ્યાયિત છે એવી રીતે 3π/2 માટે જો તો 3π/2 માં પણ આવશે -1/0 એટલે આ પણ કેવો આવશે ઇન્ફિનિટી. તો બે જગ્યાએ tan નો વિસ્તાર ઇન્ફિનિટી આવે તો અહીંયા વિસ્તાર વ્યાખ્યાયિત નથી. તો એ ઉપર આપણે tan નો આલેખ શું લેતા હતા તો કે tan ના આલેખ ઉપરથી આપણે tan નો વિસ્તાર આવો લેતા હતા કે આની વેલ્યુ તમારે -1 થી 1 2k π/2 મતલબ કે π/2 ના જે ગુણાંકમાં આવે ઈ વેલ્યુ આપણે લેવાની નથી. એવી રીતે sec cosec cot બધાના આપણી પાસે વિસ્તાર. હવે તમે જોશો તો આપણે sin ઇન્વર્સ ફંક્શનનો વિસ્તાર કેવો થઈ જશે તો કે -1 થી 1 છે એનું રિપીટેશન -1 થી 1 તો -1 વેલ્યુ ક્યાંથી ક્યાં આવે તો એકમ વર્તનમાં જો 0 અહીંયા આવશે એટલે -π/2 અહીંયા આવશે એટલે -3π અહીંયા આવશે એટલે -3π/2 તો આવી રીતે બીજું એક એકમ વર્તુળ પણ મળે જે નીચેની દિશામાં જાવ તો જે થીટા માઈનસ થાય તો sin ઇન્વર્સ નો વિસ્તાર આવશે -π/2 થી π/2 cos ઇન્વર્સ નો આવશે 0 થી π cosec ઇન્વર્સ નો આવશે -π/2 થી π/2 -0 sec ઇન્વર્સ નો આવશે 0 થી π -π/2 tan ઇન્વર્સ નો આવશે -π/2 થી π/2 cot ઇન્વર્સ નો આવશે 0 થી π. મતલબ આ કિંમતનું રિપીટેશન ઉપર આના વિસ્તારો મેળવેલા છે કે ઇન્વર્સ ફંક્શનના વિસ્તારો કેવા છે. હવે બીજા ચેપ્ટર માટે એક્સરસાઇઝ 2.1 માટે ફક્ત તમારે ખાલી યાદ રાખવાનું તમને હમણાં આપણે ઇન્વર્સ ફંક્શનના વિસ્તાર જોયા ને એ વિસ્તાર જ યાદ રાખવાના બીજું કશું એમાં યાદ રાખવાનું છે નહીં. પછી જેમ આગળ એક્સરસાઇઝ આવશે એમ સૂત્ર આગળ જોશું આપણે. તો એના વિસ્તાર હતા એ મુજબ કે sin ઇન્વર્સ ફંક્શનનો વિસ્તાર હતો આપણી પાસે -π/2 થી π/2 cos ઇન્વર્સ ફંક્શનનો વિસ્તાર હતો 0 થી π. તો એનો ઉપયોગ કેમ કરવાનો હવે જો પ્રશ્ન એવો પૂછેલો છે એક્સરસાઇઝ 1 માં કે પ્રતિવિધેય આપેલા છે એના માટે તેની મુખ્ય કિંમત મેળવો. પ્રતિવિધેયની મુખ્ય કિંમત મેળવવાની છે એની શાખાની. તો મુખ્ય કિંમત માટે તો કે બે રીતે તમે ગણી શકો. પહેલા તો તમને એક ટેબલ આવડવું જરૂરી છે કે જે ટ્રિગ્નોમેટ્રીનું ટેબલ છે 0 30 45 60 90 120 આ બધી જે કિંમતો છે એ કિંમતોના માપ ક્યાં ક્યાં હોય કેટલા ડિગ્રીએ કઈ કિંમત મળે એ બધી આવડવી જોઈએ. તો આ ઈઝી પડે બીજું કંઈ છે નહીં આમાં. આપેલું છે sin ઇન્વર્સ -1/2 તો આન્સર ની અંદર જોજો
હવે sin ઇન્વર્સ -1/2 અમુક જગ્યાએ આવી રીતે સોલ્યુશન આપણે જો y sin ઇન્વર્સ -1/2 પહેલા આને y બરાબર ધારી લીધું. y બરાબર ધારી લીધું. હમણાં આપણે જોયું હતું કે આ ઇન્વર્સ દૂર કરવા માટે તો આ બાજુ આવશે તો કેવું થશે તો કે sin ફંક્શન y ના ગુણકમાં આવી જશે એટલે sin y -1/2. હવે sin y -1/2 તો y ની કેટલી કિંમત હશે ત્યારે એની 1/2 વેલ્યુ મળશે તો કે sin કેટલા હશે ત્યારે એની 1/2 કિંમત મળશે તો કે sin 30 1/2 તો કે sin 30 ને કેમ લખું sin π/6 -1/2 તો આની મુખ્ય કિંમત કેટલી થશે તો કે sin π/6 -1/2 તો કે sin -π/6 કેટલા થશે તો કે sin ઇન્વર્સ ઓફ -1/2 હવે આનો વિસ્તાર છે sin ઇન્વર્સ ફંક્શન નો વિસ્તાર sin ઇન્વર્સ વિધેયનો વિસ્તાર -π/2 થી π/2 છે તો એની અંદર આ કિંમત આવી જવી જોઈએ કે -π/2 થી π/2 ની અંદર -1/2 કિંમત આવી જાય તો કે sin 30 -1/2 તો કે જ્યારે sin -π/6 હોય ત્યારે આની વેલ્યુ કેટલી મળશે -1/2 તો sin ઇન્વર્સ નો વિસ્તાર -π/2 થી π/2 છે તો એ ઉપરથી આપણે આને કહેશું તો કે જે sin ઇન્વર્સ -1/2 તો કે sin ઇન્વર્સ -1/2 ની મુખ્ય કિંમત કેટલી મળશે તો કે -π/6 છે. હવે ડાયરેક્ટ જોવું હોય તો બીજી રીતે મતલબ ત્યારે સીધું જ લઈ લેવાનું છે કે y sin ઇન્વર્સ ઓફ -1/2 આ y ધાર્યા અને આપણે આવા sin ને આ બાજુ લીધા એવું કંઈ ના કરવું હોય તો કઈ રીતે y sin ઇન્વર્સ -1/2 હવે sin ઇન્વર્સ ફંક્શન છે આપણે ખબર છે કે cos અને sec બે કેવા ફંક્શન છે યુગ્મ વિધેય છે કે એની અંદર માઈનસ નિશાની હોય તો એનો ઉપયોગ છે અને દૂર થઈ જાય પણ આની અંદર કેવું છે તો આમાં એક સૂત્ર આવશે cos માટે પણ sin ઇન્વર્સ -1/2 તો આપણે માઈનસ ને આગળ લઈ લઈએ sin ઇન્વર્સ 1/2 sin cosec cot tan એના માટે કંઈ જોવાનું નથી sec અને cos માટે બીજા બે ત્રણ ફોર્મ્યુલા આવશે પાઈ માઈનસ વાળા એ જોશું તો આમાં ડાયરેક્ટ તમે લઈ શકો y sin inverse 1/2 હવે સીધું લઈ લો y sin inverse 1/2 એટલે π/6 તો આની મુખ્ય કિંમત મળી બરાબર એટલે કે ડાયરેક્ટ મળી જાય કે આપણે ખ્યાલ હોવો જોઈએ કે sin inverse 1/2 તો માઈનસ આમાં કોમન લઈ શકો આગળ ઇન્વર્સ ફંક્શન માંથી cos હોય ત્યારે લઈ શકો નહીં તો એનો જવાબ હવે બીજા ક્વેશ્ચનમાં આપેલું છે બીજામાં પૂછ્યું છે cos inverse √3/2 પહેલા y લઈને લઈએ તો ધારો કે આન્સર ની અંદર પહેલા y લે તો y cos inverse √3/2 હવે y cos તો આપણે cos ઇન્વર્સ ફંક્શન આ બાજુ આવે એટલે કે cos y √3/2 હવે cos y √3/2 તો y ની વેલ્યુ કેટલી હશે તો કે cos નું કેટલું મૂલ્ય આવશે y કેટલા હશે ત્યારે √3/2 મળશે તો કે y કેટલા આવશે π/6 હશે ત્યારે આપણે √3/2 મળશે હવે cos ઇન્વર્સ ફંક્શન નો વિસ્તાર આપણી પાસે કેટલો છે તો કે 0 થી π તો એની અંદર આ કિંમત આવી જવી જોઈએ કે 0 થી π ની અંદર √3/2 ની કિંમત આવે તો કે હા π/6 એ √3/2 મળે આથી cos ઇન્વર્સ √3/2 ની મુખ્ય કિંમત π/6 છે હવે ડાયરેક્ટ આપણે જોઈએ આમાં જેમ જોઈએ કે ડાયરેક્ટ y તમને આપેલું છે y cos ઇન્વર્સ √3/2 સીધું લે કે cos ની √3/2 વેલ્યુ ક્યારે મળે તમને તો કે π/6 છે તો ડાયરેક્ટ y π/6 ત્રીજા ક્વેશ્ચનમાં આપેલું છે cosec ઇન્વર્સ 2 cosec ઇન્વર્સ 2 આન્સર ની અંદર આપણે ડાયરેક્ટ લેશું બંને રીતે થાય તમને જે રીતે અનુકૂળ લાગે એ રીતે તમારે ગણવાનું છે બરાબર cosec ઇન્વર્સ 2 માટે તો પહેલા y cosec ઇન્વર્સ 2 સીધું y cosec ઇન્વર્સ 2 તો cosec ની કઈ થીટા એ બે મૂલ્ય તમને મળશે તો y π/6 એ તમને બે મૂલ્ય મળશે પરંતુ આપણે જે હમણાં લખ્યું એ મુજબ હમણાં તમને કીધા હતા ફોર્મ્યુલા કે ભાઈ આનો વિસ્તાર આની અંદર આવવું જોઈએ મતલબ બે વેલ્યુ છે આના વિસ્તારની અંદર આવે તો એ લખશું પરંતુ cosec ઇન્વર્સ વિધેયનો વિસ્તાર cosec ઇન્વર્સ વિધેયનો વિસ્તાર -π/2 થી π/2 -0 છે તેની અંદર આ વેલ્યુ આવી જાય તો y π/6 તો y નું π/6 મૂલ્ય હશે અથવા cosec ને આ બાજુ લઈ આવો તો cosec π/6 2 તો cosec ઇન્વર્સ 2 વિધેયની મુખ્ય કિંમત
π/6 છે આ એનો જવાબ. આમાં મુખ્ય કિંમત જ તમને માંગેલી છે, બીજું કંઈ માંગેલું છે નહીં. ચોથા ક્વેશ્ચનમાં આપેલું છે tan ઇન્વર્સ ઓફ -√3. આન્સર ની અંદર તમારે ખાલી બે વસ્તુ માટે વિચારવાનું છે, એક sec હોય cos હોય તો જ તમારે માઈનસ માટે વિચારવાનું આવશે. હમણાં આગળના દાખલામાં જોઈએ આયા તમારે માઈનસ માટે વિચારવાનું નથી, સીધું આગળ જ લઈ લેવાનું છે. y tan ઇન્વર્સ √3 સીધા બહાર જ લઈ લેવાના છે. y tan ઇન્વર્સ √3. હવે આ tan ઇન્વર્સ √3 કિંમત y tan ઇન્વર્સ √3 કિંમત કેટલો થીટા હોય ત્યારે મળશે તમને? તો કે π/3. π/3 એ તમને કેટલી કિંમત મળશે આની? tan ઇન્વર્સ √3. તો y π/3. તો આનો વિસ્તાર કેટલો છે tan ઇન્વર્સ ફંક્શન નો? તો કે tan ઇન્વર્સ વિધેયનો વિસ્તાર (0 થી π -π/2 થી π/2 છે. આથી tan ઇન્વર્સ -√3 ની મુખ્ય કિંમત -π/3 છે. ચાલો ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5 ની અંદર હવે આપેલું છે તમને cos ઇન્વર્સ -1/2. હવે cos આપેલું છે અને માઈનસ પણ આપેલું છે, આમાંથી માઈનસ કોમન લેવાશે નહીં. હવે આપણે શું કરશું? તો આનો એક ફોર્મ્યુલા પણ છે કે cos ઇન્વર્સ ઓફ -x ને તમે π - cos ઇન્વર્સ x તરીકે પણ લખી શકો. તો આ એક નવો એક ફોર્મ્યુલા છે, ઈ મુજબ એ ગણી શકો અથવા બીજી રીતે ગણીએ આપણે આન્સર. cos ની અંદર યુગ્મ વિધેય હોવાથી આ ઇન્વર્સ ફંક્શનમાંથી આયા માઈનસ ઇન્વર્સ ફંક્શનમાં દૂર થાતું નથી. બાકી આપણે ખબર છે કે cos ઓફ -x હોય, cos ઓફ -x હોય તો આપણે શું કરી નાખીએ? cos x. શું કામ? cos યુગ્મ વિધેય છે, ઇન્વર્સ ફંક્શનની અંદર માઈનસ દૂર થતું નથી. તો આ કેમ સોલ્યુશનમાં લેશું? y cos ઇન્વર્સ ઓફ -1/2. હવે પેલા ફોર્મ્યુલા મૂકીને જોઈએ કે cos ઇન્વર્સ -x હોય તો શું લખો? π - cos ઇન્વર્સ x. તો y cos ઇન્વર્સ ઓફ -x તો આને π - cos ઇન્વર્સ ઓફ 1/2. તો કે y આવશે π - 1/2 વેલ્યુ ક્યારે મળશે? તો કે cos નો થીટા કેટલો આવશે તમારી પાસે ત્યારે 1/2 વેલ્યુ મળશે. તો કે π - થીટા આવશે π/6 એટલે કે cos 30 cos 60 1/2. cos 60 એટલે તમારી પાસે આવશે π/3. હવે y 3π - π એટલે કે 2π/3. તો આ એની મુખ્ય કિંમત થશે. તો હવે આપણી પાસે cos ઇન્વર્સ વિધેયનો વિસ્તાર, cos ઇન્વર્સ વિધેયનો વિસ્તાર કેટલો છે? તો કે 0 થી π. તો એની અંદર આ કિંમતનું રિપીટેશન થાય છે 0 થી 2π/3 માં. જોઈ લઈએ આપણે, હજી અમુકને ખ્યાલ ના પડ્યો હોય તો 0 π/2 π 3π/2 0 90 180 270 અને 360. 0 થી π માં 0 π/2 π એટલામાં તમારે જોવાનું છે. 2π/3 વેલ્યુ તમે જો તો 2π/3 એટલે કે 18 36 360 ભાગ્યા 3 120 જેવી વેલ્યુ થશે. તો કેટલી આવશે? 90 પ્લસ 30. એટલે આમાં કે તમને એની વેલ્યુ મળશે. તો આ જે છે એ 0 થી π ની અંદર આવેલું છે આપણે વેલ્યુ જે 2π/3 એટલે કે cos ઇન્વર્સ વિધેયનો વિસ્તાર 0 થી π છે. આથી cos ઇન્વર્સ ઓફ -1/2 ની મુખ્ય કિંમત કેટલી મળશે? તો કે 2π/3 છે. હવે છઠ્ઠા પ્રશ્નમાં પૂછેલું છે કે y tan ઇન્વર્સ ઓફ -1. તો કે આન્સર ની અંદર આવશે y tan ઇન્વર્સ ઓફ -1 માટે. તો આમાં માઈનસ થી બહાર લઈ લઈએ. બે વસ્તુ માટે જોવાનું છે, કોના માટે? sec અને cos માટે. તો કે y tan ઇન્વર્સ ઓફ 1. y tan ઇન્વર્સ ઓફ 1. tan ને આ બાજુ લઈ આવો તો લઈ આવી શકો અથવા ડાયરેક્ટ tan ઇન્વર્સ 1 મૂલ્ય કેટલા થીટા એ તમને મળશે tan નું? તો કે π/4. હવે આપણે tan ઇન્વર્સ ફંક્શન નો વિસ્તાર જોઈએ તો tan ઇન્વર્સ વિધેયનો વિસ્તાર, કે tan ઇન્વર્સ વિધેયનો વિસ્તાર કેટલો છે? તો કે -π/2 થી π/2 છે. એમાં -π/2 π/2 વેલ્યુ નથી લેવાની, આ સ્મોલ બ્રેકેટમાં છે એટલા માટે, નાના કૌંસમાં છે એટલા માટે. હવે tan ઇન્વર્સ વિધેયનો વિસ્તાર -π/2 થી π/2 છે. આથી આપણે tan ઇન્વર્સ ઓફ -1 ની મુખ્ય કિંમત કેટલી મળશે? તો કે -π/4 છે. મેઈન મુદ્દો છે કે તમારા જે વિસ્તાર છે વિધેયના, એ વિસ્તારની અંદર જે તમને થીટા મળે ને, એ થીટા એ વિસ્તારની અંદર કોઈ પણ જગ્યાએ આવેલો હોવો જોઈએ.
જો એ વિસ્તારની બહાર હશે તો તમારા સોલ્યુશનમાં કંઈક પણ મિસ્ટેક હશે. કેમ કે જો વિધેયની અંદર વિસ્તારની અંદર જ હોય તો જ આનું તમને મુખ્ય કિંમત મળે, બાકી આની મુખ્ય કિંમત મળે નહીં. જો કિંમતો ઘણી બધી મળે, આ -π/4 છે તો -π/4 તમે જેમ એકમ વર્તુળમાં રિપીટેશન આપો, જેમ એકમ વર્તુળમાં ફેરવી જાઓ એમાં કિંમતો ઘણી બધી મળે. અને મુખ્ય કિંમત તો કે આ વિસ્તારની અંદર આવેલી કિંમત તમારે લેવાની છે, એટલે -π/4.